રાજકોટ શહેરમાં ગરમીના કારણે ઇલેક્ટ્રિસિટી બસ બંધ થવાનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. એટલે કે ઇલેક્ટ્રિસિટી બસ બંધ થતા કોંગ્રેસે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. કોંગ્રેસે બસનું સંચાલન કરતી કંપની પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. મહાનગરપાલિકા બસ કોન્ટ્રાક્ટ એજન્સીને દંડ ફટકારે તેવી પણ માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી. તો ગરમીમાં વધારો થતા ઇલેક્ટ્રિક બસોની બેટરીનું તાપમાન પણ વધ્યું હતું. બસની બેટરીનું તાપમાન વધી જતા બસો બંધ રાખવાની ફરજ પડી છે. સિટી બસ જ્યારે બેટરીના પ્રોબ્લેમ હોય, ટેમ્પરેચર 45 ડિગ્રી વધી જતું હોય, એના કારણે કોઈ બંધ કરવામાં આવી છે, ગરમ થઈ જાય છે, લોકોનો સેફટીનો પ્રશ્ન છે. પણ બીજી સેવાઓ જે એસટીની બસો ચાલતી હોય, પ્રાઇવેટ બસો ચાલતી હોય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ પીએમઆઈ કંપની છે એ મોટી ભ્રષ્ટાચારથી ખદબદે છે. અગાઉ પણ કેટલા પ્રોબ્લેમ થયા છે, આજે પણ પ્રોબ્લેમ થયા છે. એની સામે કડકમાં કડક પગલાં લેવાય એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે.